વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે લારી ગલ્લા ધારકો પર બોલાવી તવાઈ। રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે આમોદ નગરપાલિકા આખરે એક્શન મોડમાં આવી છે। લાંબા સમયની નિષ્ક્રિયતા બાદ નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાનીમાં અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને કચરો નાખતા લારી ગલ્લા ધારકોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી। નગરપાલિકાએ દંડનું કડક માળખું જાહેર કરતા ચેતવણી આપી છે કે પ્રથમ વખત ગંદકી કરતા પકડાશે તો 500 અને બીજી વખત 700નો દંડ વસૂલવામાં આવશે। જો તેમ છતાં વેપારીઓ દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો અંતિમ પગલા રૂપે નગરપાલિકા દ્વારા લારી ગલ્લા જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે। આગામી દિવસોમાં પણ આ સફાઈ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બાઇટ મુખ્ય અધિકારી આમોદ નગરપાલિકા। આજરોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે સવારમાં વહેલા 7:15 વાગ્યાથી અમે આમોદ નગરપાલિકાના બજારમાં નીકળેલ છે અને લોકો જે લારી ગલ્લાવાળા તમે દુકાનોવાળા છે એમને સમજૂત કર્યા છે કે બહાર કચરો નાખો નહીં, અને જો તમે કચરો નાખતા પકડાશો તો અમે 500 રૂપિયા જેવી માતબર રકમનો દંડ કરીશું, અને જો સેકન્ડ વખત નાખશો તો અમે 700 રૂપિયા કરીશું, અને જો ક્રમશઃ જો તમારે નહીં સુધરો તો અમે લારી ગલ્લા જપ્ત કરીને નગરપાલિકાના એમાં લઈ જઈશું, અને જો તેમ છતાં એ કરશે તો અમે દુકાનો બી સીઝ કરવાની નોટિસો આપેલી છે। સરકારશ્રી સ્વચ્છતા માટે માતબર રકમ ખર્ચે છે, પણ આપણે લોકોમાં અવેરનેસના હિસાબે કચરો રોડ પર નાખે છે, એ બાબતમાં અમે સમજૂત કર્યા છે, અને ગામ સ્વચ્છ બને એ માટે નગરપાલિકા પૂરતો પ્રયત્ન કરશે। અમે શૌચાલય બંધ છે એ બાબતમાં હું જોડાઈ લઉં છું કે પાણી વચમાં બંધ હતું, ચાલુ કરાવવાનું કીધેલું છે, જોઈ લઈએ ચાલુ કરાવી દઈએ છીએ।